જો સમૂહ 15, 16 અને 17 ની જો આપણે વાત કરીએ તો એમના માટે આપણે શું લખાવશું તો કે જો પહેલો ઇલેક્ટ્રોન સ્વીકારે ને પહેલો ઇલેક્ટ્રોન ત્યારે પ્રક્રિયા કેવી થાય ઉષ્માક્ષેપક અને બાકી ગમે ત્યારે ગમે એના માટે એટલે કે સમૂહ 1 થી 14 માટે તો અને ગમે ત્યારે જે છે એ પ્રક્રિયા હંમેશા કઈ થશે ઉષ્મા શોષક જ એવું મસ્તીનું વાક્ય લખાયું છે આપણે એકવાર વાંચી નાખો જોઈએ શું લખાયું છે ઈમેલ લખાયું જોવા જોઈએ શું લખાયું છે સમૂહ 15, 16, 17 ના તત્વો માટે પ્રથમ ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે પ્રક્રિયા ઉષ્માક્ષેપક ત્યાર પછી ગમે ત્યારે અને ગમે એના માટે ઉષ્મા શોષક જ થવાની છે યસ વેરી ગુડ તો હવે હું તમને જે છે ડાયરેક્ટ સમજાવું છું કે આટલી પ્રક્રિયા જે છે ઈ હોય તો તમારે ધ્યાન રાખવાનું બસ તમને મેં લખ્યા હતા ને તત્વો આટલા તત્વો હોય તો શું સમજવાનું તો કે એ ખાલી તમારી જાણકારી માટે પરીક્ષામાં નહીં લખવાની તત્વો તો તમારી જાણકારી માટે હવે તમને છોકરાઓ એમ કહેવામાં આવે જો સાંભળો કે ભાઈ આપણી પાસે ઓક્સિજન છે ને એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો આના માટે પ્રક્રિયા કેવી થશે ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક ક્ષેપક ઓકે નાઇટ્રોજન -1 વત્તા ઇલેક્ટ્રોન ચાલો પછી આપણે લખવું છે હિલિયમ વત્તા ઇલેક્ટ્રોન ફોસ્ફરસ વત્તા ઇલેક્ટ્રોન તો હવે તમારે શું કરવાનું હું તમને કહી દઉં જો મેં તમને જે ત્રણ તત્વો જે ત્રણ સમૂહના તત્વો લખાવ્યા છે ને એ તમારી નજર સામે રાખો ત્રણ સમૂહના તત્વો આપણે લખ્યા હતા કે નહીં એ નજર સામે રાખો જો આમાંથી કોઈ પણ તત્વ આવે અને પહેલી વખત હોય તો તમારે શું બોલવાનું ઉષ્માક્ષેપક હવે જો આ નાઇટ્રોજન -1 નો મતલબ શું થયો એ પહેલી વાર નથી બીજી વાર છે વેરી ગુડ ઈ કેવો છે ભાઈ બીજી વાર કહેવાય ઈ બીજી વખત સ્વીકારે તો શું કહી દેવાનું ઉષ્મા શોષક પછી હિલિયમ એટલે કોણ થયું સમૂહ 1 થી 14 અને 18 ઈ 15, 16 અને 17 નો નથી તો એના માટે પહેલેથી જ કેવું ઉષ્મા શોષક જ તો હવે તમે હાવ ગુજરાતીમાં સમજી ગયા હું શું કહેવા માંગુ છું 15, 16 અને 17 ના જે તત્વોનું લિસ્ટ બનાવ્યું છે ને એમાંથી કોઈ પણ તત્વ હાવ પહેલી વાર હોય ને હાવ પહેલી વાર ત્યારે જ શું કહેવાનું હોય પણ ઉષ્માક્ષેપક બાકી દરેક વખતે તમારે એક જ શબ્દ બોલવાનો છે ઉષ્મા શોષક તો હવે હું લખી નાખું છું આને કહેવાય ઉષ્માક્ષેપક આને કહેવાય ઉષ્મા શોષક આને પણ કહેવાય ઉષ્મા શોષક અને આને કહેવાય ઉષ્માક્ષેપક હવે તમને સમજાઈ ગયું હવે હું આખો લિસ્ટ બનાવું છું એ લિસ્ટની આધારે તમે પોતે સોલ્વ કરવા મળશો ભેગા તમારી જેમ પાકા ચોપડામાં તો લખતા જ જાઓ આ બે લીટી લખાવું ને લખી જ નાખો તમારે આખું સોલ્વ કરી નાખવાનું છે બરોબર ચાલો આ લખવાનું ચાલુ કરી દો તમારે બધાનો જવાબ લખવાનો છે મોઢે લખવા પહેલેથી એકદમ મસ્તીનું આવડવું જોઈએ ચાલો આટલા પ્રશ્નના જવાબ સાથે લખો જોઈએ ઉક્ષે ઉસો એવું લખવાનું ઉક્ષે ઉસો નો ચાલુ જ ભલે ચાલુ આપણે વાતો તો સ્ક્રીન પણ આવી જોઈએ બરોબર છે હવે આપણે ઓફલાઈન માં આવી ગયા તો ઓનલાઈન માં તમારે આપણું બોલ કરવાનું એમાં તમને મજા આવે તમને કામ હોય હું મને ઓળખી જો એમાં
चलो भागे भाग બધા જવાબ લખ નહીં કરે એક બોલ બોલ સમજો ને પેલા જે પરમસા આવે એ ક્યાં છે મોટી ક્યાં જો આમાંથી કોઈને વિદ્વાન આમાંથી કોઈ પણ પેલી વખત તો ક્ષેપક આમાં નો હોય ને બોક્સમાં શોષક અને આપણી પ્લસ અને નહીં હોય ને તો મતલબ તા બરાબર ને કેટલી મેં શું બે લઈ ખાલી चलो एकदम मस्ती में काम करना को एकदम मस्ती नो जाने आवड़ू जोयो भाई आ तो माथा नहीं आवड़ू जोय एबा केने माथा तारी में ओ आवड़ू जोय तो जोय आका दो અહીંયા આ કેવું છે જોઈ જોઈ આમ કે આ ઈ હોના નહીં લે હું સ્વીકારો ને પેલા બીજી વખત તો શોષક કહેવાય શોષક નહીં તો આ તો આપણે છે પહેલી વાર બીજી વાર તો એક છે પણ નો આ જો આ દેખે પહેલી વાર કે બીજી વાર છે माइनस को बीजी વાર બીજી વાર નો સમૂહ ગયો તો સકલ 1517 સમૂહ હોય તો ખાલી માઈનસ કોઈ બીજી સમૂહમાં પરાણા બધા નિષ્ક્રિય તત્વો ચાલો ક્રમ છે ચાલો તો હવે કરશું ને સોલ્વ ચાલો જો આયોડીન જે છે એ જોવો જોઈએ 1517 માં આવે છે પણ આ એક ઇલેક્ટ્રોન લઈને બેઠો છે એક જ વખત જે છે એ આપવાની ચોકલેટ હોય કેટલી વાર આપવાની એક વખત ઓલા ભોગો પીપલ માંગવા જાય ને નવો ભોગો પીપલ માંગવા નવરાત્રીમાં હોય વિવાદ એટલે ચોકલેટ આવે ને એક જ વાર આપવાની આમ સાની મુની ખીચા મૂકી દીધી બીજો હાથ કરે તો ના પાડ દેવાનો આ એવું છે અને કઈ જો એક ચોકલેટ તો પડી છે તો બીજી ચોકલેટ અપાઈ આને નો અપાઈ ને તો આને શું કહેવાય શોષક પછી તમે આખું લખજો ઉષ્મા શોષક હું તો આળસ કરીશ ભાઈ બરાબર છે ચાલો સિલિનિયમ આવેલું છે હા પહેલી વાર બીજી વાર પહેલી વાર ક્ષેપક જો 15 16 અને 17 માં છોકરાઓ શું જોશું આપણે પહેલી વાર કે બીજી વાર કે ત્રીજી વાર એવું જો પહેલી વાર હોય તો ક્ષેપક અને 15 16 17 માં હોય જ નહીં ને તો લખી જ નાખવાનું શોષક ઉદાહરણ તરીકે ફ્લોરિન છે પહેલી વાર કે બીજી વાર પહેલી વાર તો ક્ષેપક ક્લોરીન પહેલી વાર કે બીજી વાર તો શોષક આવા માઈનસ કરેલા હોય ને માઈનસ કરેલા ઈ ગમે એના હોય ઈ શોષક જ હોય સમજી ગયા કે માઈનસ ભારો કે નહીં એટલે પહેલા શોષક લખી જ નાખવાનું જો ક્યાં ક્યાં માઈનસ છે જો આ માઈનસ છે ને તો આ શોષક જ હોય પણ જોવાનું જ નહીં આ માઈનસ છે ને ઈ કેવું થઈ ગયું ઈ શોષક જ હોય આ માઈનસ છે ને ઈ હંમેશા કેવું હોય શોષક કેમ કે એક ઇલેક્ટ્રોન તો લઈને જ બેઠું છે હવે ખાલી આપણે શું જોવાનું રહ્યું કે ભાઈ આ કેનું છે જોવા જ હોય તો કે ભાઈ 15 16 17 નું નથી તો શોષક સમજ્યા કે નો સમજ્યા જો પહેલા શું કરી નાખવાનું માઈનસ ગોતી આવવાનું જ્યાં જ્યાં માઈનસ મારો ને શોષક કહી દો હવે જો માઈનસ નથી એનો મતલબ શું થયો કા 15 વળ 17 નું છે કા નથી
હોય તો ક્ષેપક, ન હોય તો શોષક. હવે આ જોવો જોઈએ છે જો તો શોષક, આ છે તો ક્ષેપક, આ છે તો ક્ષેપક, આ છે તો શોષક, છે તો કે હા ક્ષેપક. સમજ્યા કે ન સમજ્યા? પેલું શું કરી નાખવાનું, પેલા માઈનસ ગોતી આવો, માઈનસ હોય બધે હું કહી દો ભાઈ શોષક, પછી હોય તો ક્ષેપક, નથી ચાલો. હવે આપણે આ જ વસ્તુને આવર્ત અને સમૂહમાં જોઈએ. ભાઈ શેમાં જોવાની છે? આવર્ત અને સમૂહમાં. આવર્તમાં હંમેશા કઈ બાજુ જવાનું? ડાબી બાજુથી જમણી બાજુ. સમૂહમાં ક્યાં જવાનું? ઉપરથી નીચે. પછી આપણે શીખાતા કે જો ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે તો ઉષ્મા શું કરે? મુક્ત કરે. એનું મૂલ્ય ઋણ મળે. કેવું મળે? ઋણ. એટલે આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય ને એના માટેની એન્થાલ્પી કેવી દર્શાવશું? નેગેટિવ. એવું આપણે શીખ્યા છીએ ને કે ઉષ્મા ક્ષેપક હોય તો નેગેટિવ કહેવાય અને ઉષ્મા શોષક હોય તો પોઝિટિવ કહેવાય. હવે ડાબી બાજુથી જમણી બાજુ જતા હોય આપણે, જો વધારો થતો હોય એટલે એને ઇન્ક્રીઝ કહેવાય, તો ઇન્ક્રીઝ ને ઉપર એરો કરશું. ઘટાડો થતો હોય તો ડિક્રીઝ કહેવાય, ડિક્રીઝ ને નીચે એરો કરશું. તો હવે આપણે આવર્ત અને સમૂહની વાત કરીએ તો આવર્તમાં કઈ બાજુ જવાનું? ડાબી બાજુથી જમણી બાજુ. પ્રોટોન થી ઇલેક્ટ્રોન નું અંતર કેવું થાય? એટલે ઇન્ક્રીઝ થાય, વધે છે. તો એનો મતલબ એવો થયો ના તો માનો એલા આ તો ઘટે જ તે. આ તો હું તો ગમે એ કહું, તમારે જાગવાનું તો આ તો હું તમારી કસોટી જિંદગી કરતો જ રહીશ ઘડીએ વળીએ. સમજી ગયા? તમારે જાગતું રહેવાનું કે ડાબી બાજુથી જમણી બાજુ જાવ તો પ્રોટોન થી ઇલેક્ટ્રોન નું અંતર કેવું થાય? ઘટે. સાચું હોય ઈ જ કહેવાનું. હું લખાવું કે ગમે ઈ લખાવે એવું ના હોય, સાચું હોય કહેવાનું હોય. બરાબર છે? હંમેશા ઘટે હો વિગત, એટલે યાદ રાખજો. ચલો, પ્રોટોન થી ઇલેક્ટ્રોન નું આકર્ષણ કેવું થાય? હવે બરોબર છે. હવે આકર્ષણ વધે તો આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય કેવું થાય? અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય કેવું થાય? જો આયનીકરણ એન્થાલ્પી એટલે શું થયું? ઇલેક્ટ્રોનને છૂટો પાડવા આપવી પડતી ઊર્જા, તો અહીંયા ઊર્જા વધશે. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે ઊર્જા છૂટી પાડશે. તો અહીંયા આપણે લખવું હોય તો શું લખશું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એટલે ડેલ્ટા EGH જે છે એ કેવી બનશે? નેગેટિવ બનશે. કેવું બને? નેગેટિવ. ઇલેક્ટ્રોન સ્વીકારે ને તો 1517 આવ્યા ક્યાં? જમણી બાજુ જતા. તો એવા સમયે આપણને મૂલ્ય કેવું મળશે? નેગેટિવ મળશે. ચાલો હવે આની વાત કરીએ. આપણે ઉપરથી નીચે જવું હોય તો યસ, તો અહીંયા ઊંધું. અંતર કેવું થાય? વધે. એનો મતલબ પ્રોટોન થી ઇલેક્ટ્રોન નું આકર્ષણ કેવું થાય? તો કે આકર્ષણ ઘટે. હવે આકર્ષણ ઘટે તો એમાં તમારે ઇલેક્ટ્રોન નાખવા હોય તો શું થાય? સરળતાથી જાય કે ન જાય? સરળતાથી ઇલેક્ટ્રોન જાય કે ન જાય? તો આવા સમયે તમારે જે છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય પોઝિટિવ કરવું પડે. છોકરા કેવું કરવું પડે? પોઝિટિવ. આકર્ષણ ઘટી ગયું ને તો ઇલેક્ટ્રોન સ્વીકારે નહીં. આપણે ઇલેક્ટ્રોન પરાણે નાખવો પડશે. મૂલ્ય કેવું મળશે? પોઝિટિવ મળશે. કેવું મળશે? પોઝિટિવ. તો હવે આપણે જોવો જોઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા સમજાઈ ગઈ. એના માટે આપણે જે છે એ લખાવરાયું હતું કે ભાઈ સમૂહ 15, 16 અને 17 ના તત્વો સૌથી વધારે ઇલેક્ટ્રોન સ્વીકારે તો એનું મૂલ્ય સૌથી વધારે ઋણ થશે. એવા હું તમને 4 વાક્ય લખાવરાવું. કેટલા? 4. જો આપણે એમ કહીએ કે આપણી પાસે છે સમૂહ 17 નું તત્વ અને વત્તા ઇલેક્ટ્રોન. સમૂહ 17 ઇલેક્ટ્રોન સ્વીકારે તો શું બનશે? પછી આપણે લેશું સમૂહ 15 અને 16 ના તત્વો ઇલેક્ટ્રોન સ્વીકારે તો શું થશે? સમૂહ 18 જે છે ને એનું તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારે તો શું થશે? અને એના પછી સમૂહ 1 થી 14 ના તત્વો અને ઇલેક્ટ્રોન સ્વીકારે તો શું થશે? હવે હું એક વખત ફરીથી બોલું છું, સાંભળજો. ઇલેક્ટ્રોન રાજી ખુશીથી સ્વીકારે તો ઉષ્મા હંમેશા છૂટી પડે. આવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક કહેવાય. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાના મૂલ્ય માઈનસ હોય. કેવા હોય? ડેલ્ટા H માઈનસ હોય. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે જે છે એ વાત કરીએ
કે સમૂહ 17 છે અને 15 16 છે, આ બેમાંથી સૌથી સરળતાથી ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે? સૌથી સરળતાથી તો 17 જે છે ને એના માટે શું લખાય? આમના મૂલ્ય વધારે ઋણ મળે. કેવા મળે? વધારે ઋણ. જેટલી ઝાઝી ઊર્જા છૂટી પડે ને એ મૂલ્ય કેવું મળે? વધારે ઋણ મળશે. કેવું મળશે? વધારે ઋણ. આ વધારે ઋણ દર્શાવે છે સરળતાથી ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરવો. 15 અને 16 આની કરતા કેવા હશે? અહીંયા આપણે શું લખવાનું? ઓછા ઋણ. પણ ઋણ શબ્દ વિભાગ શું દર્શાવે છે અંતે? તો બોલો બોલો. ઉષ્મા યસ ક્ષેપક પ્રક્રિયા એટલે મને ડેલ્ટા H નું મૂલ્ય કેવું મળશે? નેગેટિવ મળશે. ચાલો હવે મારે સમૂહ 18 નું તત્વ છે ઈ તો કેવું હોવાનું? નિષ્ક્રિય. હવે નિષ્ક્રિયમાં ઇલેક્ટ્રોન નાખવો હોય તો કેટલી ઊર્જા આપવી પડે? સૌથી વધારે આપવી પડશે ને, સૌથી વધારે. તો એનો મતલબ અહીંયા મને મૂલ્ય વિભંગ કેવું મળવાનું છે? યસ એટલે વધારે ધન. કેવું મળશે? વધારે ધન. પણ એની સરખામણી 1 થી 14 હોય તો ઓછું. એટલે અહીંયા શું આવશે? ઓછા ધન. પણ આ જો મૂળ તો ધન થયું, મૂળ તો શું થયું? ધન. તો મૂળ વસ્તુ ધન થાય તો આને કહેવાય શું? ઉષ્મા શોષક. એટલે ડેલ્ટા H બરાબર અહીંયા શું આવશે? પોઝિટિવ. શું આવશે? પોઝિટિવ. ખ્યાલ આવી ગયો? આટલી વસ્તુ જે છે સમજાઈ ગઈ? ચાલો હવે હું તમને જે છે બે પ્રશ્ન પૂછું, તમારી બંને પ્રશ્નોનો જવાબ મને આપવાનો છે. હું તમને એમ કહું કે આપણી પાસે બે તત્વો છે, એક ફ્લોરિન છે અને એક ક્લોરીન છે. તો આ ફ્લોરિન અને ક્લોરીન છે તો આ બેમાંથી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારે? બેની સરખામણી કરવાની છે. જો સાંભળો, હું લખી દો પહેલા. ફ્લોરિન વત્તા ઇલેક્ટ્રોન, ફ્લોરિન માઈનસ એટલે 2 7 માંથી શું બની ગયું? 2 8 નિષ્ક્રિય. ક્લોરીન વત્તા ઇલેક્ટ્રોન, ક્લોરીન માઈનસ એટલે અહીંયા આવશે 2 8 7, એમાંથી આવશે 2 8 8. આ બંને મૂળ તો નિષ્ક્રિય જ બન્યા. બંને બન્યા કેવા છોકરાઓ? નિષ્ક્રિય. તો હવે મને એમ કહો કે ફ્લોરિન અને ક્લોરીન માંથી સરળતાથી ઇલેક્ટ્રોન કોણ સ્વીકારશે? આ બેમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન કોણ સ્વીકારશે? ક્લોરીન કે ક્લોરીન? આ કે આ? ચાલો ચલો 3 માંથી કરો. ચલો વેરી ગુડ. પેલો કોણ કહેશે? પેલો કેમ કે તું પેલો કહેશ? પેલું કહેવાય શું થાય? સમૂહ ઉપર લઈ જાવ તો એક જ સમૂહ છે, બે બરાબર જ આવવું જોઈએ ને. હા એક શીખાય બરાબર ને, થોડું શીખી લઈએ. ચાલો શીખશું એટલે ખબર પડશે શું આવે શું. ચાલો તો બંને એક જ સમૂહના છે, બંને એક જ સરખી પ્રક્રિયા આપે છે, બંનેને એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે, બંને નિષ્ક્રિય જ બની જાય છે, તેમ છતાં બંનેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો જુદા જુદા છે. છોકરાઓ કેવા છે? જુદા જુદા. એનું કારણ જો સમજાવું. ફ્લોરિન છે ને 9 નંબરનું તત્વ છે, ની ઇલેક્ટ્રોન રચના શું થાય છોકરા ખબર છે? 1s2 2s2 અને 2p5. એનો મતલબ અહીંયા n બરાબર માત્ર કેટલા આવેલા છે? 2. અહીંયા 2 ચકેડા આવેલા કહેવાય. 17 નંબરના ક્લોરીનની વાત કરીએ છોકરાઓ તો આને શું કહેવાય? 1s2 2s2 2p6 3s2 3p5 3d0. અને n બરાબર કેટલા કહેવાય? 3. તો જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો મતલબ શું થયો? ખાલી ઇલેક્ટ્રોન સ્વીકારવા નહીં, સ્વીકાર્યા પછી સ્થાયી રહેવું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો મતલબ શું છે? જે આપણે ઋણ આયન બનાવો છો ને, એ ઋણ આયન જેટલો વધારે સ્થાયી ને એનું મૂલ્ય એટલું વધારે ઋણ મળે. તો હવે અહીંયા જો ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનમાં છોકરાઓ કેટલા કુંડાળા? 2 કુંડાળા. હાલો આ ફ્લોરિનની આપણે વાત કરીએ તો એમાં કુંડાળા 2.
ચાલો ક્લોરીન ની વાત કરો. ક્લોરીન માં કેટલા કુંડાળા? 3 કુંડાળા. એટલે એક કુંડાળું અહીંયા, બીજું કુંડાળું અહીંયા, ત્રીજું કુંડાળું અહીંયા. હવે અહીંયા જો ક્લોરીન ની વાત કરીને ક્લોરીન તો અહીંયા n બરાબર કેટલા આવે? 2. એનો મતલબ આપણે કક્ષાની વાત કરીએ ને તો કક્ષાની ક્ષમતા કેટલી છે? આમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? હું n બરાબર 2 ની વાત કરું તો આમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે 2 આમાં ને 6 આમાં. ક્ષમતા શબ્દ વાપરું છું. ક્ષમતા એટલે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે n બરાબર 2 માં? તમને ખબર છે કે કઈ કક્ષા હોય તો કેટલા ઇલેક્ટ્રોન સમાય? ચાલો એનું સૂત્ર છે શું? આ નો શીખવા 2n2 શીખાજો. તો n બરાબર 2 છે તેમાં કેટલા ભરાઈ શકે? 8. તો આની ક્ષમતા કેટલી છે? 8. એમાંથી આવેલા કેટલા છે? આવેલા 7. આવશે ખાલી જગ્યા કેટલી છે? ખાલી જગ્યા 1 ની છે. આવશે કેટલા ઇલેક્ટ્રોન? આપણે કેટલા લાવશું? 1 જ લાવશું. હવે વધશે કેટલી જગ્યા? તો કે 0 0. તો કે બધું પેક થઈ જશે. શું થઈ જશે? પેક. તો સમજાવો કઈ રીતે વિમાન. માની લો કે પહેલો ઊર્જા સ્તર છે, પહેલું કુંડાળું, એમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. બીજામાં કેટલા છે? 7. 1 2 3 4 5 6 7. એક જ ખાનું ખાલી છે. ખાનું કેટલું ખાલી છે? એક જ. અને હવે એમાં પણ શું આવશે? ઇલેક્ટ્રોન આવી જશે. તો એનો મતલબ એ છે ને આવો થયો કે બધા ઇલેક્ટ્રોન નજીક નજીક આવી ગયા ને, એટલે ઇલેક્ટ્રોન વચ્ચે છોકરાઓ અપાકર્ષણ વધે છે. જો અપાકર્ષણ વધતું હોય કે નહીં તો એનો મતલબ એવો થઈ ગયો સ્થિરતા ઘટે છે. એટલે અહીંયા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું છે? ડેલ્ટા H બરાબર -x છે. કેટલું છે? -x. પછી હમણાં x y ની કમ્પેરીઝન કરી. હવે અહીંયા આવતા રહ્યો. અહીંયા n બરાબર કેટલા થયા? 3. તો હવે તમને ખબર પડી ગઈ કે n બરાબર 3 હોય તો કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2n2 પ્રમાણે 18. તો હું અહીંયા લખી શકું કક્ષાની ક્ષમતા કેટલાની છે? 18 ની છે. એમાંથી આવેલા કેટલા છે? હા ભાઈબંધ, હું આ માત્ર ને માત્ર n બરાબર 3 ની જ વાત કરું છું. અહીંયા મેં n બરાબર 2 ની જ વાત કરી હતી ને, અહીંયા મારે માત્ર ને માત્ર કોની વાત કરવાની? n બરાબર 3 આટલાની જ વાત કરવાની છોકરાઓ. તો આવેલા કેટલા છે? 7 જ આવેલા છે. ચલો ખાલી જગ્યા કેટલી છે? કેટલી? 11 છે. આવશે કેટલા? એક જ આવશે. પછી વધશે કેટલી જગ્યા? જો આપણે એક ઇલેક્ટ્રોન ને ભરી નાખશું ને તો હજુ બીજા 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે ને એટલી જગ્યા ખાલી પડી છે. ખ્યાલ આવી ગયો? તો એનો મતલબ એવો થઈ ગયો કે જ્યારે ક્લાસમાં સંખ્યા ઓછી હોય ત્યારે શું કરતા? એક બેન્ચે બે જ બેહાડતા. સમજી ગયા? જગ્યા ઘણી બધી ખાલી હતી. પણ પછી જેમ જેમ છોકરા આવતા જાય એટલે શું કર્યું? વચ્ચે વચ્ચે ગોઠવવાનું ચાલુ કરી નાખ્યું. ખ્યાલ આવી ગયો? તો પહેલા જ્યારે બે હતા કે નહીં તેમને ખાલી જગ્યા કેવી લાગતી હતી? વધારે. જગ્યા વધારે હોય તો એક તો નિરાતે બેહતા હતા ને. હવે જેમ જેમ સંખ્યા વધતી ગઈ એમ આમ મોં ભટકાવા માંડ્યા. શું થવા માંડ્યું? મોં ભટકાણા. તો એનો મતલબ શું થયો? પહેલા મજા આવતી હતી કે હવે મજા આવે? અથવા બે જણા બેસીને મજા આવે કે 3 જણા બેઠા હોય મજા આવે? સમજી ગયા? તો અહીંયા એવું થયું. અહીંયા શું થયું? જેટલી જગ્યા હતી એટલા બધા ઇલેક્ટ્રોન આવી ગયા. બધી બેન્ચ ઉપર 3 બેહી ગયા. હવે આમાં કોઈને મજા આવશે નહીં. પણ અહીંયા શું થયું કે જો એક ઇલેક્ટ્રોન આપણે નાખશું ને તોય હજુ બીજા 10 ઇલેક્ટ્રોન સમાય ને એટલી જગ્યા ખાલી છે. એટલે આમની વચ્ચે અપાકર્ષણ કેવું લાગશે? ઓછું લાગશે. જો પહેલામાં છોકરાઓ કેટલા છે? 2. જો આ પહેલું એટલે આને કહેવાય ભેગર. બીજું એટલે આ n બરાબર 1, આ n બરાબર 2. બીજામાં કેટલા છે? 8. 1 2 3 4 5 6 7 8 થઈ ગયું. હવે 8 છે ને આ એમાં પણ કેટલા છે? ખાલી 7 જ છે. જો 1 2 3 4 5 6 અને 7. તો એક ઇલેક્ટ્રોન ભાઈબંધ આવશે ક્યાં? અહીંયા. હવે અહીંયા ઇલેક્ટ્રોન આવશે ને તો પણ તમે જો બધાની વચ્ચે તમને શું જોવા મળશે? પૂરેપૂરી જગ્યા જે છે એ જગ્યા જોવા મળવાની છે.
આ આટલી બધી જગ્યા જે છે એ શું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ જે છે એ અપાકર્ષણ કેવું છે ઘટે છે હવે અપાકર્ષણ ઘટતું હોય ને તો સ્થિરતા કેવી થાય યસ સ્થિરતા વધે છે એટલા માટે આની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય -y તો હવે તમે મને કહી શકશો કે ડેલ્ટા H બરાબર x મોટું કે y મોટું હવે અહીંયા હું લખશું આપણે y નું મૂલ્ય વધારે કહેવાનું જો ગણિતના નિયમ પ્રમાણે નો કહેતા હો ગણિતના નિયમ પ્રમાણે પાછું આમ હોય કે આ -10 છે ને અહીંયા હું લખું -20 તો હવે કોણ મોટું તો આપણે કેમિસ્ટ્રીના નિયમ પ્રમાણે કહેવાનું કે મૂલ્ય તો કોનું મોટું ખબર છે 20 નું જ મોટું છે હો કારણ શું કે આ તો છૂટી પાડેલી ઊર્જા હોય કે નહીં એ 20 છે અને છૂટી પડેલી ઊર્જા કેટલી છે 10 માઈનસ તો ખાલી શું કામ લખ્યું મેં કે છૂટી પડે છે ને એટલે માઈનસ ઊર્જા તો ઊર્જા જ હોય ખબર પડી ગઈ ઊર્જા તો શું હોય વેગન ઊર્જા જ હોય ઊર્જામાં પ્લસ માઈનસ એવું કંઈ હોય નહીં ખ્યાલ આવી ગયો આજે આપણે કેમિસ્ટ્રીમાં ઊર્જા લખશું ને ઈ પ્લસ હોય કે માઈનસ ની માત્ર શું દર્શાવશે શોષક અને ક્ષેપક હું આ ભાઈબંધને એક ગુલાબી કલરની નોટ આપો બાકી નગર બેઠું છે પછી આપી દઈશ તો હું આને જો ગુલાબી કલરની નોટ આપો તો એને 2000 રૂપિયા મેળવા કે નહીં તો ઈ શું લખશે +2000 મારા 2000 રૂપિયા કેવા થયા ઓછા થયા ને તો હું શું લખીશ -2000 ખબર પડી ગઈ તો આટલું કર દે મૂળ રૂપિયા તો કેટલા હતા 2000 ખ્યાલ આવી ગયો રૂપિયા તો બીમાં કેટલા હતા 2000 ના 2000 જ છે ખાલી મેળવા એટલે પ્લસ મેં ગુમાવ્યા એટલે માઈનસ ઊર્જામાં પણ કેમિસ્ટ્રીમાં એવું કે અહીંયા ઊર્જા તો 20 અને ઊર્જા તો 10 જ કહેવાય હો એટલે મૂલ્ય તો કોણ મોટું કહેવાય y નું જ મોટું કહેવાય માઈનસ નિશાની માત્ર ગુમાવે છે ને એટલે છે તો હવે અહીંથી લખો પહેલા પછી આ લખો પછી ફૂલ સ્ટોપ કરો તો જેને બાકી હોય તમે લખો વાડો આવતો હોય તમે કહેજો હવે લખાઈ ગયું છે હજુ બાકી છે નહીં પૂરું કરી નાખો પછી નવો મુદ્દો શીખવાડો દ્યુતઋણતા
ઇલેક્ટ્રોન ભરો ને ત્યારે હંમેશા કેમ ભરવાનું વિદ્વાન? આવી રીતે 1 2 પછી 8 હોય તો 1 2 3 4 5 6 7 8 આમ નહીં ભરવાનો હંમેશા. એટલે શું થાય? અંતર હરખું રહે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે. બરોબર ને વિદ્વાન? અગર તો ઇલેક્ટ્રોન નજીક આવી જાય, આટલા ભાગમાં નજીક આવી ગયો, એટલો ભાગ કોરો રહી ગયો. બરાબર છે? ત્યાં ગદાગદી ન થતી હોય તો એમ ભણવા હાલે. ચાલો હવે લખાઈ ગયું ને એમાં? અરે વેરી ગુડ. તમે કેટલા માર્ક લાવશો આ પરીક્ષામાં બધામાંથી? આપણે વાત કરીએ ને ઓછામાં ઓછા 35 લાવવાના. ને હું ઓછામાં ઓછા કહું છું. ઓછામાં ઓછા 35 માર્ક આ પરીક્ષામાં આવવા જોઈએ. હું આવે તો થોડીક વધારે દેવું જાતે જાતે સમજી વિચારીને. તમને કે કાનમાં નહીં કેવું આવું એ પણ તારી 34 માર્ક તું મેળ વાંચવા. જે લોકોને 35 કરતા ઓછા માર્ક આવે ને એ લોકો સાનામુના મહેનત ચાલુ કરી દેજો વધારવાની અને લખવાની પ્રેક્ટિસ રાખજો. હવે ધીમે ધીમે ઓછામાં ઓછા 35 આવવા જોઈએ. પેપર એવું પ્રમાણે બનાવેલું હોય તો ચાલુ કરશું. હવે જેની સ્થિરતા વધારે ને એનું મૂલ્ય વધારે ઋણ, એટલે એનું મૂલ્ય વધારે. પણ ઋણ માત્ર શેના માટે? મુક્ત કરે ને એના માટે, બાકી મૂલ્ય વધારે. હવે આપણે વિદ્યુત ઋણતા શબ્દ જો બોલીએ ને તો એનો અર્થ જે છે એ છોકરાઓ શું કરશું આપણે? ઇલેક્ટ્રોન ખેંચી લેવાની વૃત્તિ. વિદ્યુત ઋણતા એટલે શું થયું? ઇલેક્ટ્રોન ખેંચી લેવાની જે વૃત્તિ હોય કે નહીં એને આપણે એને શું કહેવાનું છે? તો કે એને કહેવાનું છે વિદ્યુત ઋણતા. અને વિદ્યુત ઋણતા હોય ને આખી આખો કેવો છે ખબર છે? તો કે ભાઈ આખી આખો જે છે ઈ સાપેક્ષ ગુણધર્મ છે. કેવો છે? સાપેક્ષ ગુણધર્મ. એટલે જો ની વ્યાખ્યા આપણે કેવી શું કહેવાય કે ગમે ત્યારે આપણે જ્યારે સહસંયોજક બંધ બનાવશું, એ બંધ સહસંયોજક બંધ એટલે શું? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને. એક એક ઇલેક્ટ્રોન કાઢે ને તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બન્યો હોય એમાંના ઇલેક્ટ્રોનને પોતાની બાજુએ ખેંચી રાખવાની વૃત્તિ. માત્ર કેવું કીધું શબ્દ આપણે? ખેંચી રાખવાની વૃત્તિ. લઈ નથી લેતો. ખેંચી રાખવાની જે વૃત્તિ હોય એને આપણે શેના તરીકે ઓળખાવવાનો છે? વિદ્યુત ઋણતા તરીકે. જો વ્યાખ્યા શું લખાઈ? સહસંયોજક બંધના ભાગીદારીના ઇલેક્ટ્રોન ખેંચી લેવાની વૃત્તિને શું કહેવાય? વિદ્યુત ઋણતા કહે છે. ખ્યાલ આવી ગયો? એટલે હવે જો માની લો કે A અને B ઘટક છે, આ બંનેની વચ્ચે જે છે ઈ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી છે. આ એક એક ઇલેક્ટ્રોન જે છે એમાંથી જેની વિદ્યુત ઋણતા વધારે હશે કે નહીં ઈ પોતાની બાજુએ ખેંચી રાખે. જો ખેંચી રાખે ને તો એના ઉપર આવો માઈનસ ડેલ્ટા આવે. ફળિયાનો ઠ આવે. શું આવી જાય? ફળિયાનો ઠ. તો એને માઈનસ ડેલ્ટા કહેવાય. આને કહેવાય પ્લસ ડેલ્ટા. હવે જો તમે ફિઝિક્સની ચોપડી છે ને ઈ ફિઝિક્સના ચોપડી તમે જોશો ને એમાં છેલ્લા જે પેજ આપ્યા હોય ને એમાં પહેલું એપેન્ડિક્સ અથવા તો પહેલું જે છે ઈ પરિશિષ્ટ જે આપેલું હોય કે નહીં એમાં તમને કેપિટલ અને સ્મોલ બંને લેટર્સ આપેલા હોય. જેવી રીતે ABCD માં 26 મૂળાક્ષરો હોય કે નહીં એવા ગ્રીક આલ્ફાબેટ્સ આપેલા હોય. શું આપેલું હોય? ગ્રીક. એની અંદર તમને આ બધી વસ્તુ આપેલી હશે કે નાના મૂળાક્ષરો કેવા છે અને કેપિટલ મૂળાક્ષરો કેવા છે. એટલે આ જે મેં લખાયું ને આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા એમાંથી આપણે થોડાક શબ્દોનો ઉપયોગ આવતો હોય. અત્યારે આપણે ડેલ્ટાનો ઉપયોગ કરશું. તો જેના ઇલેક્ટ્રોન જે ઇલેક્ટ્રોન ખેંચી રાખે છે ને છોકરાઓ એને કહેવામાં આવે છે આંશિક ઋણ વીજભારિત. જો આને શું કહેવાય? આંશિક ઋણ વીજભારિત. અને આ ભાઈબંધને શું કહેવામાં આવે છે? આંશિક ધન વીજભારિત. આને બોલવામાં આવે છે આંશિક ધન વીજભારિત. તો હવે મને કહી શકો કે A અને B આ બેમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે કહેવાય? B ની. જેની વિદ્યુત ઋણતા વધારે એ શું કરશે? બંનેના ઇલેક્ટ્રોનને ખેંચી લે. તો અહીંયા આપણે લખાયું ને કે વિદ્યુત ઋણતા એ છોકરા હકીકતમાં કેવો ગુણધર્મ છે? સાપેક્ષ ગુણધર્મ છે. સાપેક્ષ ગુણધર્મ એટલે કઈ રીતે? તો જો હું સમજાવું. અહીંયા આપણે એવું શીખ્યા કે A અને B જોડાયેલા છે. અહીંયા આપણે એવું દર્શાવીએ B અને C જોડાયેલા છે. અહીંયા આપણે એવું દર્શાવીએ C અને D જોડાયેલા છે. હવે બધાની અંદર શરૂઆતમાં તો છોકરાઓ શું આવેલું છે?
બબે ઇલેક્ટ્રોન સરખા જ આવેલા છે. હવે અહીંયા આપણે એવું શીખ્યા કે બંને ઇલેક્ટ્રોનને કોણ ખેંચી લે છે? B. અહીંયા આપણે એવું શીખશું કે બંને ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેશે? C. અહીંયા આપણે એવું શીખશું બંને ઇલેક્ટ્રોન કોણ ખેંચી લે છે? C. સમજાણું? એટલે ત્યાંમાં દેવો કરવો જરૂરી હોતું નથી હો, સમજાવો. તો હવે જોવો જોઈએ જે ઇલેક્ટ્રોન ખેંચી લે છે એ કેવા બનશે? ઋણ વીજભારિત. તો આ કેવો બનશે? ધન વીજભારિત. આ કેવો બનશે? અને આ કેવો બનશે? હવે આ પાછો કેવો બનશે? અને આ ધન. બને આવું. તો હવે આપણે આમના માટે વિદ્યુત ઋણતા જે છે એનો ક્રમ લખવો હોય તો હવે વિદ્યુત ઋણતાનો ક્રમ જે છે એ શું થયો? બોલો જોય કે એના કરતા કોનું મૂલ્ય વધારે? B નું મૂલ્ય. B કરતા કોનું મૂલ્ય વધારે? C નું. અને C નું મૂલ્ય પાછું કેવું આવ્યું? B કરતા વધારે. એટલે આવી રીતે એરો દર્શાવો. જો કે આપણને ખબર નથી કે B નું મૂલ્ય B કરતા વધારે છે કે ઓછું છે. એટલે આપણે શું કરવાનું? તો કે A કરતા B વધારે તો કે હા, B કરતા C વધારે તો કે હા. હવે B નું મૂલ્ય C કરતા ઓછું છે. એટલે B ઓફ સિંગલ આમ કરી દેવાનું. કોની બાજુ આવશે? C બાજુ આવશે. કોની બાજુ આવશે? C બાજુ. ખ્યાલ આવી ગયો? તો વિદ્યુત ઋણતા આખો કેવો છોકરાઓ? સાપેક્ષ ગુણધર્મ છે. કેવો? સાપેક્ષ ગુણધર્મ છે. આની આધારે આપણને ખબર પડશે કે કોણ આંશિક ધન વીજભારિત બનશે, કોણ આંશિક ઋણ વીજભારિત બનશે. તો હવે આ જે વિદ્યુત ઋણતા જે છે કે નહીં એનો આખો માપક્રમ છે પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે આપેલો. છોકરા કોને આપેલો? પાઉલિંગે. એને કિંમત આપી હતી આપણને. હવે કિંમત કેટલી છે, કેવા પ્રકારની છે એ યાદ રાખશો. આ તમારે છેક 12મું ધોરણ આખું પૂરું થઈ જશે ને ત્યાં સુધી કામમાં આવશે અને દરેક ચેપ્ટરમાં કામમાં આવશે. છોકરાઓ હું કીધું દરેક ચેપ્ટરમાં. કોઈ પણ ચેપ્ટર એવું નહીં હોય કે જેમાં આપણે વિદ્યુત ઋણતા શબ્દ બોલશો નહીં. ક્યાંક ને ક્યાંક એકાદી વખત તો આવી જવાનું છે. એટલે આ વિદ્યુત ઋણતાનું જે હું કોષ્ટક લખાવું છું ને બહુ અગત્યનું છે. કિંમત છે અને કિંમત યાદ રાખવી તો બહુ સહેલી છે અને યાદ રાખવાની જ છે. બરોબર? એકદમ સહેલી. કોને કિંમત આપી હતી આ? યસ. એટલે આને નામ શું આપશું આપણે? પાઉલિંગ માપક્રમ. શું કહેશું આને? પાઉલિંગ માપક્રમ તરીકે ઓળખવાનું છે. એનો આધાર જે છે એ કોના ઉપર? તો Ez રેશિયો ઉપર હતો. કોના ઉપર? Ez. ઇલેક્ટ્રોનની સંખ્યા અને કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને બે વચ્ચેનું આકર્ષણ. બરાબર? ચલો પણ પાઉલિંગ માપક્રમ જે છે એની જો આપણે વાત કરીએ તો આપણે આટલા તત્વો દર્શાવશું. હાઇડ્રોજન, પછી લિથિયમની બાજુમાં બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન. જ્યારે ઇલેક્ટ્રોન શબ્દ આવશે ને છોકરા સાંભળજો, જ્યારે ઇલેક્ટ્રોન શબ્દ આવશે લેવાનો, દેવાનો, ખેંચવાનો, મૂકી દેવાનો ત્યારે કોઈ દી 18મો સમૂહ લખવાનો નહીં. કેમ કે 18મો સમૂહ ઇલેક્ટ્રોન બાબતે કેવો છે? નિષ્ક્રિય છે. ચાલો લિથિયમ નીચે કોણ આવશે? સોડિયમ. સોડિયમની બાજુમાં મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ અને ક્લોરીન. સોડિયમ નીચે કોણ આવશે? પોટેશિયમ, રુબિડિયમ, સિલિશિયમ. ક્લોરીન નીચે કોણ આવશે? બ્રોમિન, આયોડિન. આટલા તત્વો યાદ રાખવાના છે. એમાં જે પાઉલિંગે આખો માપક્રમ આપ્યો છોકરાઓ ઈ કોના આધારે આપ્યો? લિથિયમની સાપેક્ષમાં આપ્યો હતો. એટલે આને સાપેક્ષ મૂલ્ય કહેવાય. શું કહેવાય? સાપેક્ષ મૂલ્ય. એટલે એક તમારે આ યાદ રાખવાનું. બીજું તમારે શું યાદ રાખવાનું? સીઝિયમ યાદ રાખવાનું. અને ત્રીજું તમારે શું યાદ રાખવાનું? ફ્લોરિન યાદ રાખવાનું. બરાબર છે? ત્રણ વસ્તુ તમારે સમજવાની છે. પહેલું લિથિયમ શું કામ? કેમ કે એ સાપેક્ષ મૂલ્ય છે. આની સરખામણીએ બધાની વિદ્યુત ઋણતાના મૂલ્યો નક્કી થાય. તો લિથિયમની કિંમત કેટલી છે? 1.0. ફ્લોરિનની કિંમત કેટલી છે? 4.0. તો ફ્લોરિન શું છે? સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ. અને સીઝિયમ કોણ છે? સૌથી ઓછી વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ. બરોબર? અત્યારે હું તમને બધાના મૂલ્ય લખાવડાવું છું. ચાલો જો હવે આની કિંમત કેટલી છે? તો આ એક યાદ રાખશું આપણે 2.1. હવે આમ હેલા જાવ ને લિથિયમ થી ફ્લોરિન તરફ એટલે 0.1
5 નો વધારો કરવા. કેટલો વધારો કરવાનો છોકરાઓ? 0.5 કરો તો 0.5 નો વધારો 1.5 2.0 2.5 3.0 3.5 4.0 સૌથી વધારે કોણ? 4.5. ચાલો નીચે આવશું ને એટલે 0.9 બરાબર એક આંકડો ઘટાડવાનો 0.9. હવે આ માઈલા જવાબ એમ શું કરવાનો? 0.3 નો વધારો કરવાનો. ચાલો 0.3 નો વધારો કરીને મને કયો જોઈએ શું કિંમત આવશે? એટલે 0.3 વધારી બોલો હો ને? હા એટલે તમે સાચું જ બોલો. હવે તો હવે છે ને 3.0 આવશે. અહીંયા છે ને છોકરા ડબલ નો વધારો કરવાનો. શું કામ? કેમ કે ક્લોરીન છે ને એ ઇલેક્ટ્રોન સ્વીકાર્યા પછી પણ કેવું બને છે? સ્થાયી. એટલે આપણે થોડીક વાર પહેલા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શીખાતા ત્યારે શું શીખાતા? ક્લોરીનનું મૂલ્ય જે છે એ ફ્લોરીન કરતા પણ કેવું છે? વધારે. કોનું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું. એટલે અહીંયા જે છે એ આપણને શું જોવા મળશે? તો કે અહીંયા આપણને જોવા મળશે કે આ ઇલેક્ટ્રોન લીધા પછી પણ કેવું છે? વધારે સ્થાયી. અહીંયા 0.3 વધારો થવો જોઈએ ને એટલે 0.7 પણ એની બદલે હજુ એક 0.3 વધારે દેવાના. એટલે કેટલા થઈ ગયા? 3.0. હવે આનું મૂલ્ય હજુ નીચે આવે એટલે શું આવે? 0.8. આનું મૂલ્ય હજુય 0.8. આ બંનેના મૂલ્યો કેવા છે? એક જ સરખા. અને આનું મૂલ્ય છે 0.7. ચાલો બ્રોમિન ની જો વાત કરીએ તો બ્રોમિન નું મૂલ્ય કેટલું છે? 2.8. આનું મૂલ્ય 2.5. ખ્યાલ આવી જશે? તો જોવો જોઈએ કેટલી કિંમત આપણે એને કઈ રીતે યાદ રાખશું? આની અલગથી યાદ રાખવાની 2.1. આ બંનેની સરખી છે 0.8 0.8. આની સૌથી ઓછી એટલે 0.7. બ્રોમિન કેટલો છે? 2.8. આયોડિન કેટલો છે? તો કે 2.5. બરાબર છે? આ યાદ રહે તો ઠીક છે, નો રહે તો કે પરાણી યાદ રાખવાની જરૂર નથી. બરાબર? એટલે આને કાઢી નાખું છું. જરૂરિયાત નથી એટલે કાઢી નાખું મેં. હાલો. બરાબર છે? આની જરૂર છે. શું કામ? કેમ કે આ બંનેના મૂલ્યો કેવા છે? એક જ સરખા છે. એટલે ભૂલ ન પડી જાય આપડા. અને આ યાદ શું કામ રાખવાનું? આ સૌથી ઓછી વિદ્યુત ઋણતા છે. હવે જો થઈ ગયું. હવે આ 2.1 અલગથી યાદ રહી ગયું. પોટેશિયમ એ રૂબિડિયમ 0.8 0.8 એટલે યાદ રહી ગયું. આ સૌથી ઓછું છે એટલે યાદ રહી ગયું. તો અલગ અલગ કેટલા હતા? આ તો ઈ તો યાદ રહી ગયા. આ બધામાં તો મસ્તીનો ક્રમ જ છે કે 1 થી ક્યાં આયલું જવાનું? 0.5 0.5 0.5 0.5. અહીંયા 0.3 વધારતું આયલું જવાનું. ખાલી છેલ્લે શું કરવાનું? બે વખત કૂદકા મારવાના. છેલ્લે શું કરવાનું? બે વખત કૂદકા મારવાના. બરાબર? હવે ગીરના ચડતા હોય ધીમે 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 ઉપર તમે ચડો. બરાબર? એક પર પહોંચી જાવ પછી તો યા સિયાત મળી બરાબર કૂદકા મારો. તમે અહીંયા જો છેક પહોંચી ગયા એટલે બે વાર કૂદકા મારો. બરાબર? ચાલો અહીંયા સુધી રાખીએ છીએ.